સુભાષિત વૈભવ. સુભાષિતોની સમૃદ્ધિ. સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે, તેમ આવા નાનકડા મુક્તકો પણ બહુમૂલ્ય છે. આવા મુક્તકો સુભાષિત હોય છે. સંસ્કૃત સાહિત્યનો આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના 4 ચરણોમાં જીવનના બહુમૂલ્ય પાથેયને કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે. આ સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડહાપણનો બોધ પ્રાપ્ત થાય છે. આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોનો સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ અહીં તૈયાર કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પાઠમાં ચયન કરેલા સુભાષિતોમાં કોઈ એક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે. આવા વિભક્તિ પ્રયોગો એક બાજુ સંસ્કૃત ભાષાને શીખવા માટે ઉપયોગી થઈ પડશે, તો બીજી બાજુ તે સુભાષિતમાં ઉપદેશેલા પાઠકના ગુણ, ચલાયમાન, જગતમાં કીર્તિની ચિરંજીવિતા, સર્વ પાપોનું મૂળ લોભ, સ્વજન અને સાચા મિત્રની પરખ તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબતોને આકારિત કરી આપીને આ સુભાષિતો તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ તથા ચારિત્ર્યવાન બનાવવા માટે પૂરતી પ્રેરણા આપશે. ચાલો કેટલાક સુભાષિતો જોઈએ. માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદ તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થમ ચ એતે ષટ પાઠકા ગુણા. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય આ 6 વાચકના ગુણો છે. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલમિદ્દમ સર્વમ કીર્તિરેવ હિ જીવતી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની ચંચળ છે. આ બધું આવજા કરનારું છે. જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે. મક્ષિકાહ વર્ણમ ઇચ્છન્તિ ધનમ ઇચ્છન્તિ પાર્થિવાહ નીચાહ કલહમ ઇચ્છન્તિ શાંતિમ ઇચ્છન્તિ સાધવઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે માખીઓ જખમ ઈચ્છે છે, રાજાઓ પૈસો ઈચ્છે છે, હલકા પ્રકારના લોકો ઝઘડો ઈચ્છે છે અને સજ્જનો શાંતિ ઈચ્છે છે. ગાવો ગંધેન પશ્યન્તિ વૈદઃ પશ્યન્તિ બ્રાહ્મણાઃ ચારૈઃ પશ્યન્તિ રાજનઃ ચક્ષુભર્યામિતરે જનાઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ગાયો ગંધ વડે ઓળખે છે, બ્રાહ્મણો વેદો વડે જુએ છે, રાજાઓ પોતાના જાસૂસો વડે જુએ છે, સામાન્ય માણસો 2 આંખો વડે જુએ છે. દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પીપાશિતાય પાણીયમ ક્ષુધિતાય ચ ભોજનમ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ગરીબને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું. લોભાત ક્રોધઃ પ્રજાવતી લોભાત કામઃ પ્રજાયતે લોભાત મોહશ્ચ નાશઃ ચ લોભઃ પાપસ્ય કારણમ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામના જન્મે છે. લોભથી મોહ અને નાશ થાય છે. લોભ પાપનું કારણ છે. તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયશ્ચ મસ્તકે વૃશ્ચિકસ્ય વિષમ પૃચ્છે સર્વાંગે દુર્જન્યશ તતઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે
તક્ષકનું ઝેર તેના દાંતમાં હોય છે અને માખીનું ઝેર માથામાં હોય છે. વીંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે, પરંતુ દુર્જનનું ઝેર તેના બધા અંગમાં હોય છે. ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ તિષ્ઠતિ સહ બાંધવઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે માણસ ઉત્સવ વખતે સંકટમાં, દુકાળમાં, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભો હોય છે. તે આપણો ભાઈ છે.